5 કરોડ લેતો જજે આજે. ચલ હા, કેશ પડ્યા છે મારા ખિસ્સામાં જ લઈને ફરું છું. હા, કેટલા જોઈએ છે? કેટલા અત્યારે બુકિંગ કરાવવા માટે? એને એક કામ કર, ના તારું ના મારું 11 કરોડ આપીને બુકિંગ કરાવી દઈએ. હા, હું અત્યારે ફ્લાઇટમાં બેઠો છું. હા હા, આ ફ્લાઇટ થોડી સ્મૂથ છે એટલે. હા બોલ બોલ. હા જુઓ, હા વિશ્વાસ નથી આવતો તમને આટલો? એક મિનિટ. હા હા હા, ખાલી હા હા. આજે હું અમદાવાદની BRTSની અંદર ફરવાનો છું. BRTSના સ્ટેન્ડ ઉપર, BRTSની બસની અંદર, અને લોકોની સાથે સાથે મસ્તી મજાક પ્રેન્ક કરવાનો છું. જોઈએ લોકોના રિએક્શન શું છે. લોકો ખરેખર આ વાતને સિરિયસલી લે છે કે પછી લાફો મારે? જોઈ લઈએ. ચલો. હા પપ્પા, શાક લેવા આવ્યો છું. જમાલપુર માર્કેટમાં બેઠો છું પપ્પા. હા, એક જ મિનિટ. આ દૂધી કેટલા ભાવે આપી? દૂધી શું ભાવ આપી? અરે મેં ઘરમાં એવું કીધું છે કે દૂધી વેચવા કાઢી છે, એટલે હું શાક માર્કેટમાં આવ્યો છું. બોલો તમે એવું રાખજો ખાલી કે શાક માર્કેટમાંથી હો ને. હલો. હા હા, જો હું પૂછું છું. જો દૂધી શું ભાવ આપી? 40 રૂપિયા કિલો હશે. 40 રૂપિયા. હા હા, જો જોયું. લીંબુ શું ભાવ છે? હા સારું. હા પપ્પા, હા જો શાક માર્કેટમાં આવ્યો છું અત્યારે. હા હા, શાક લેવા આવ્યો છું. જો અવાજ નથી આવતો તમને? એ દૂધી આપજો, ભીંડા આપજો, રીંગણા 500 ગ્રામ. હા આવ્યો ને અવાજ? તો પછી હા, એક જ મિનિટ. આ વટાણા શું ભાવ આપ્યા? 25 ના 250. હા, 25 ના 250 કહે છે. દૂધી દૂધી 10 ની 500. હા, દૂધી 10 ની 500. ના ના, હશે જ એમ જ, સસ્તી છે ને એટલે કે. લીંબુ શું ભાવ આપ્યા? 80 રૂપિયા કિલો. 80 ના કિલો? હા તો લાવો 10 કિલો. કઈ નહીં, જો કઈ નહીં, સર ભણાવે છે અત્યારે. હા હા, જુઓ. હા વિશ્વાસ નથી આવતો તમને આટલો? એક મિનિટ. હા હા હા, ખાલી હા હા. ભીંડા શું ભાવ આપે? બોલો. 20 રૂપિયા કિલો. હા, 20 રૂપિયા કિલો. અરે હસતા હસતા એટલે બોલે છે કે મોંઘવારી થઈ ગઈ છે ને એટલે. હા, લીંબુના ભાવ શું? લીંબુ કેટલા બેન લીંબુ કેટલા ભાવે આપે? નથી વેચવા. હા, મોંઘા છે એટલે. ના, લીંબુ વેચવાવાળા બેન છે, બહુ મોંઘા, જવાબ જ નહીં આપતા. 5 કરોડ લેતો જજે આજે. ચલ હા, કેશ પડ્યા છે મારા ખિસ્સામાં જ લઈને ફરું છું. હા, કેટલા જોઈએ છે? કેટલા અત્યારે બુકિંગ કરાવવા માટે? એને એક કામ કર, ના તારું ના મારું 11 કરોડ આપીને બુકિંગ કરાવી દઈએ. હા, હું અત્યારે ફ્લાઇટમાં બેઠો છું. હા હા, આ ફ્લાઇટ થોડી સ્મૂથ છે એટલે. હા બોલ બોલ. અરે અહીંયા વિડીયો ચાલુ છે, હું પ્રેન્ક કરતો બધા સાથે. બધી વાત મજાકમાં ના આ રીતે ચાલતું હતું. મજાક નહીં કરવાની, ભણવા મોકલતા હોય ને. શું? મજાક નહીં હોય, જૂઠું નહીં બોલવાનું. અરે ના, એ મજાક જ હતી. કોઈ ફોન નહોતો ચાલતો એ તો વાત ઉપરથી સમજાઈ ગયું. હે ને? અરે પૈસાની ચિંતા ના કરો યાર. હા, પૈસાની ચિંતા ના કરો. હા હા, મેં પપ્પા સાથે વાત કરી લીધી છે. ના, હવે કોઈ લાઈનો નથી મારવાના. હા ના, એમણે ચોખ્ખું જ કીધું છે કે હવે આજ પછી આવા કોઈ પ્રકારના ધંધા નહીં થાય. હા, સીધા ઉતર્યા છે. હાય, મારું નામ છે RJ MIT મીત, અને આજનો વિડીયો, આજનો પ્રેન્ક છેલ્લે સુધી જોજો, કારણ કે આજે હું અમદાવાદની BRTSની અંદર જવાનો છું. લોકોની સાથે મસ્તી મજાક કરવાનો છું, લોકોની સાથે પ્રેન્ક કરવાનો છું. તો વિડીયો છેલ્લે સુધી જોજો. અને નેક્સ્ટ પ્રેન્ક કયા ટોપિક ઉપર જોઈએ છે એ પણ કહેજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું જરાય ના ભૂલતા. 50,000 લાઇક પૂરી કરવાનું જરાય ના ભૂલતા. ચાલો. હા પપ્પા, અરે તમને ના પાડી છે પેલા બાજુવાળા આંટીની જોડે લાઈનો ના મારો. હા, અરે એ રહેવા દો એમને. એ બાજુવાળા આંટી જોડે તમે એટલું હવે ના ફરો. ના પાડી છે તો તમને યાર. હા
અરે ઘરમાં પછી મમ્મીને મારે શું જવાબ આપવાનો? તમે આ રીતે આ બધા ધંધા કરતા હો તો. તમારી દીકરી મને બહુ લાઈનો મારતી હોય છે યાર. હા, મને એ નહીં ફાવે હવે. હા, જો પવનનો અવાજ આવે જ તને જો આવું કરો. હા હા, દૂધી લેવા આવ્યો છું ભાઈ, શાક માર્કેટમાં બેઠો છું મમ્મી. હા હા, શું થયું? લીંબુ લેતો આવું? અરે મોંઘા છે યાર. હા ખબર તો છે મમ્મી. એક બેન લીંબુ શું ભાવ આપે? હા, અરે બહુ હસવામ કાઢે બેન. નથી વેચવા. હા, અરે કંઈક તો ભાવ બોલો. વેચવા બેઠા છે ને ભાવ નથી ખબર. 100 રૂપિયા કિલો. હા મમ્મી, સારું સારું. હું પપ્પા સાથે વાત કરીને તને કહું છું. ચલ. ના લીંબુનું નહીં. હા મમ્મી. હા હા, મેં પપ્પા સાથે વાત કરી લીધી છે. ના હવે આવી કોઈ લાઈનો નથી મારવાના. હા ના, એમણે ચોખ્ખું જ કીધું છે કે હવે આજ પછી આવા કોઈ પ્રકારના ધંધા નહીં થાય. હા સીધા ઉતર્યા છે. હા ના 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 ના, એમને જેમ કરવું એમ કરવા દે. અને તારે ક્યાંક બીજે ના ના તું રહેવા દે. હા, કોઈ સારો પ્લેયર જોઈતો હોય કે જે ક્રિકેટ રમી શકે. આ ગુજરાતની ટીમમાં જગ્યા છે? બોલ. એક જ મિનિટ ચાલુ રાખ. અરે તમે સાહેબ બોલજો ને મોટેથી. બોલો. નથી રસ ભાઈ ક્રિકેટમાં. હું અત્યારે 14મા માળે ઊભો છું બેબી. હા 14મા માળેથી. ના ના, એમ જ પવન ખાવા ઊભો છું, કંઈ નહીં કરું. ના આવી ધમકી ના આપ. હા સારું સારું, ચાલ. હા નથી જવાબ આપવો એને, મારે શું? હમણાં એનું સિલેક્શન કરાવી આપત. આઈપીએલમાં જવું છે? 2 મેચમાં જગ્યા ખાલી છે. બોલ. અત્યારે હું એવી મોટી ગાડીમાં જ બેઠો છું 15 કરોડની, ડ્રાઈવર સાથે. હા પ્રાઇવેટ છે. અરે બાજુવાળા પેલા સોનિયા આંટીને લાઈનો ના મારો તમે યાર. હા અરે નથી શોભતું યાર. પછી મારા ઉપર ફોન આવે છે કે ભાઈ તું શું કરે છે. હા મારે કયા મોઢે એમને જવાબ આપવાનો કે ભાઈ આ વસ્તુ છે, પપ્પા તરફથી માફી હું માગું છું. એવું રહેવા દો યાર. મારા આવતા મહિને લગ્ન છે, તમને ખબર તો છે યાર. એકવાર મારા લગ્ન પતી જાય ને ભાઈ તમારે જે કરવું એ કરો. હા લગ્ન શાંતિથી પતી જવા દો. શું કેટલો ચાંદલો કરશો તમે મને? કંકુ નો કરજો. એક્સક્યુઝ મી, આ પ્રહલાદનગર કઈ બાજુથી જવાનું? અહીંયાથી સીધા જશો ને એટલા પછી લેફ્ટ લેવાનું, એટલા પછી આગળ જ છે. મને ખબર પડે કે આ રસ્તો ક્યાં જાય. 2 મિનિટ લાગશે. બેસજો, આવી જાઓ. આમ આવા સારા લોકો હોય ને લિફ્ટ આપવાની, કોઈક મદદ કરવાની વાત હોય ને સારી જોઈ. ગઈકાલ રાત્રે જ મારી ગર્લફ્રેન્ડ સાથે મગજમારી થઈ. કેમ? અરે ખોટી ખોટી વાતો યાર બધી. એ મારો એક ફ્રેન્ડ છે, એ અમે બંનેને મેં સાથે જોયા. ઓ નો. એટલે પછી જો કે ફ્રેન્ડ હતો, હવે તો નથી રહ્યો. હવે ગઈકાલ સાંજે મારી ગર્લફ્રેન્ડ સાથે મેં મારા ફ્રેન્ડને જોયો. એ બંને જણા ક્યાંક ડિનર માટે કેમ જતા હશે. હવે એણે મને પૂછ્યા વગર કઈ રીતે આ રીતે ડિનર માટે ગયો. મારે આ તમે જે ચાકુ કીધું ને, ચાકુનો ફોન આવ્યો હતો ને? હા ના, ચાકુ. હા તો મારા ઘરમાં આ રીતે ચાકુ પડ્યું હતું. તો મેં મારો જે ફ્રેન્ડ છે એને ટૂંકમાં કંઈ ખાસ નહોતું, મસ્તીમાં જ આમ એ થઈ ગયું. અને મારો ઇન્ટેન્શન એવો હતો નહીં કે હું આ પ્રકારનું કંઈક થાય. હું તો ઈચ્છતો હતો કે જીવે, પણ સમહાવ મારે ટૂંકમાં પાછળ જોતો. એટલે વસ્તુ એવી છે કે મારે હવે એની આજે છે બોડી એને ક્યાંક વ્યવસ્થિત જગ્યાએ મૂકવી છે કે જેથી કોઈ જોઈ ના શકે. અરે ના ભાઈ, તમે કરી લો, મને અહીંયા ઉતારી દો તમે. ના ઉતારો, ખાલી એટલું જ તમારી વાત સાંભળો. એવું નથી ઉતારવાની, તમે ડાયરેક્ટ બાણું કરો. ખાલી એવું છે કે ક્યાં હું ક્યાં લઈ જાય એમ? ખાડો ક્યાં ખોદું બધું. એ ભાઈ આપણને કોઈ આઈડિયા નહીં મળે. આવું કામ કર્યું હોય તો ખબર હોય છે. તો એ તો જાણે હું રોજ કરું એવું નહીં યાર. મને ખાલી મારી વાત સાંભળો. આમ જો કોઈ વ્યક્તિ છે બરાબર, હવે કોઈ વ્યક્તિનો તમે હાથ પકડો અને પછી એનું હા અને પછી એને તમારે અંદર બે કરવું હોય તો થાય ને. એટલે ખ્યાલ ના આવ્યો.
કોઈ વ્યક્તિ છે આવું જે થઈ ગયું એનું બરાબર, હવે આ છે થોડો શરીરમાં બહાર, એને મારે ખાડો ખોદીને અંદર નાખવો હોય તો મદદ તો જોઈએ ને કોઈકની. ના ભાઈ તો મદદ કરી આપો ને. આવું કેમ કરો છો? આવું તો આમ થોડું થાય. તો ભાઈ ના ના કરી આપો ને. એવું કેમ? મારી નહીં વાર લાગે બસ. એવું હોય તો તમે કહેશો. ના ના તો મને ભાઈ મને તમને પેક કરીને આપું? ના ભાઈ તો આ વ્યવસ્થિત ક્યાં લઈ જાઉં? અરે વ્યવસ્થિત તમને પેલા એલ્યુમિનિયમ ફોઇલમાં પેક કરી આપે. તો મને ઉતારી દો, હું ભાઈ જવું મારે. શું થાય? તમે મને ગુનામાં સામેલ કરો. ગુનો ક્યાં કહેવાય? આ તો તમે મને હેલ્પ કરો તો મારી નાખ્યો તો તમારો તો પ્રેમ કહેવાય ને મારા પ્રત્યેનો. ના ભાઈ મારે કોઈનો પ્રેમ નથી જોઈતો મને. આવું નહીં, ના કારણ કે એણે મારા પ્રેમ ખાતર આ વસ્તુ કરી હતી. ના ભાઈ મને આજની તારીખે એની એ વાત. પણ તેમાં ભાઈ આવું નહીં કરવાનું હોય ને. મેં શું કર્યું? મેં શું મારા કર્યું? ફ્રેન્ડને માર્યું. ભૂલ તો થાય કે ના થાય માણસથી? તો ભૂલ થાય, આવી થોડી ભૂલ થાય. તમે બે ચાર ઝાપટ મારો, ગુસ્સા મારો, એટલે એવું ચાલે? એ ચાલે. ના એવું નહીં, ના એવું નહીં. આવું નહીં ચાલે. હું તમને આ પેક કરી આપું છું. ના ભાઈ તમે ક્યાં રહેવાનું? ક્યાં તમારું? ભાઈ અમે પાલડીમાં રહેતા છે. પાલડી? હા પાલડીમાં રહેતા છે? કયું ગુજરાતી હતું? પાલડીમાં રહે. હું તમને આ પેક કરીને ભરી આપું બરાબર. એવું હતું હાથ પગ ખાલી તમે કરી આવું, બીજું કાલે લઈ જજો. આ મારો ફ્રેન્ડ હતો, મેં તમને કીધું ને. હા એટલે મેં એની સાથે વાતચીત કરી ગર્લફ્રેન્ડ સાથે, પણ એ ના પાડે છે કે ભાઈ શું છે શું નહીં. શું થયું એમને? કઈ નહીં યાર, છોડો ને. એટલે સી મારી ગર્લફ્રેન્ડની વચ્ચે આવ્યો પછી મારે ક્યાંક એનું હા આપણે બંને ભેગા થઈને એવું હોય તો તમને એટલે જ પૂછ્યું પ્રહલાદનગર ગાર્ડન કઈ બાજુ? મને એક જણે કીધું એની પાછળ દફનાઈ દેજો. હા ના તમે સાઈડ રોકો મને. તમે મદદ કરો ને કઈ. ના નથી કરવી મને મદદ. કેમ? આ ગલત. આ શું કર્યું તો? મને નીચે જવા દો. ક્યાં નીચે જવું? મને ઉતરવું છે, મને જવા દો. જવું છે? મારી એક મિનિટ વાત સાંભળી લો બરાબર. હું તમને એક વસ્તુ કહું. મારું નામ છે આરજે મીત. હું રેડિયો મિર્ચીમાંથી આવું છું અને હું મજાક કરી રહ્યો છું. અને આ પાછળ જે લાશ છે એ લાશ નથી, એ રૂ બિચારો ક્યારનો આમ તેમ સેટ કર્યા કરે છે. અને આખો અહીંયા પાછળ કેમેરા ચાલુ છે, જુઓ અહીંયા પાછળ દેખાયું? આટલું નાનકડું. અરે યાર મજા પડી ને? ગભરાઈ દીધા તમે. હવે ચલો તમને ક્યાં ડ્રોપ કરવાના જેવું તમને ડ્રોપ કરી દઉં. બસ હું ચાલતો નીકળી. ના શું હાલો અહીંયા આટલામાં લેક ક્યાં હશે? સામે પાછળ ત્યાં મારે પેલું ડેડ બોડી ને નાખવું છે તો નાખી દેવાશે? એ ખ્યાલ નથી હો કે ક્યાં નંખાશે? કઈ આઈડિયા કરો. ઉભા રહો ને એક મિનિટ. અમને ખ્યાલ નથી. તમને બારગામથી આવ્યો. બારગામથી અહીંયા નો હોત તો ખ્યાલ આવત. એક મિનિટ આખો વિડીયો આપણે ચાલુ કરીએ એની પહેલા એક ખાસ વસ્તુ કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું જરાય ના ભૂલતા. આ વિડીયોને લાઈક કરી દો અને છેલ્લે સુધી જોજો. અલગ અલગ વસ્તુઓમાં મેં અમદાવાદ સાથે કેવી મજાક કરી છે, કેવા પ્રેન્ક્સ કર્યા છે, તો આ વિડીયોને છેલ્લે સુધી જોઈ લે. મુझसे शादी करोगी મૂવી જોયું તમે? તું મને કીધું કે લેક વસ્ત્રાપુર આગળ એક લેક છે, ત્યાં ડેડ બોડી નાખી આય. એટલે ક્યાં નાખું? લેક ક્યાં છે? આ કોઈ લેટ કે હોય એક કામ તમે બેસી જાઓ ગાડીમાં, આપણે નાખી દઈએ. ખબર ના પડે. તમે કીધું ને અહીંયા છે. તારા અહીં કોઈને પૂછવાનું તો અરે નાખી દઈએ આપણે. અરે અંકલ સાંભળો ને, મારી વાત તો સાંભળો. અરે હલો સાંભળો શું છે બોલી તમારી? મારી વાત સાંભળો. ખાલી મને હેલ્પ કરી આપો ને પાછળ બેસી. આ તમારી સાઈડ છે? તમારી સાઈડ છે? તમે અહીંયા કોન્ટ્રાક્ટ એટલે શું છે? હું કોન્ટ્રાક્ટર ને મારે. અચ્છા હવે છે ને વસ્તુ એવી થઈ છે કે મારે એક ડેડ બોડી પડી છે પાછળ. ડેડ બોડી ભાઈ બંધ ડેકીમાં મૂકી અહીંયા. સાંભળો પૈસા પેમેન્ટ કરી દઈશું તમને. મારી વાત સાંભળો. 5 લાખ કેશ લઈને જ નીકળે. ખાલી સાંભળો એક મિનિટ મારી વાત સાંભળો. બેન ઉભા, મારી વાત સાંભળો. નજીક આવો. ના તો કોન્ટ્રાક્ટરને ખબર પડશે ના તમારા બિલ્ડરને ખબર પડશે. ખાલી આપણે બે જ જાણીએ છે. ખાલી પેમેન્ટ બધું થઈ જશે. મારી વાત સાંભળો. આપણે હું ખોદવા પાવડો ને ખોદી લાવ્યો છું. ખાલી ખોદીને આપણે અંદર નાખી દઈશું. હા મારું નામ છે આરજે મીત. હું રેડિયો મિર્ચીમાંથી આવું છું. મજાક કરી થોડું લાગ્યું ખરી તમારા વિડીયો જોવું એટલે. અચ્છા વિડીયો જોવો છે તો ના ઓળખી શક્યા? થોડો ફેસ જેટલા લોકો જોવે છે બધા લોકો કહે કે મારી સામે આવશે એટલે ખબર પડી જશે. આવ્યો સામે તોય ના ઓળખ્યો.
અમારા કેમેરામેન છે, હું તમને અમુક સવાલો પૂછીશ વરસાદને લઈને, તમારે જવાબ આપવાનો છે કે વરસાદ કેવો છે, શું છે, તમને ગમે છે કે નહીં, બરાબર? નમસ્કાર મિત્રો, વરસાદ તો ખૂબ છે અને સાતમ આઠમ નજીક આવે છે. સાતમ આઠમ દરમિયાન પત્તા રમતા જુગાર રમતો એક શખ્સ ઝડપાયો છે. આજે અમદાવાદ એક મિનિટ ઉભા રહો, એક મિનિટ અને અમદાવાદ પોલીસે 1 મિનિટ આ ભાગી રહ્યા છે વ્યક્તિ, 1 મિનિટ અમદાવાદ પોલીસે આજે એમની ધરપકડ કરી છે. 1 મિનિટ ઉભા રહો. અને આ વ્યક્તિ આજે પોતાના કેમેરાની પાછળ ભાગી રહ્યો છે. 1 મિનિટ. અને આપ શું કહેશો લોકોને કે તમે આ જુગાર કેટલા વર્ષોથી રમી રહ્યા છો? મને પત્તામાં ખબર પડતી નહીં શું કરવાનું યાર. જે માણસને પત્તામાં ખબર નથી પડતી એ પણ જુગાર રમી રહ્યો છે. વિચારો, એ માણસ કેટલો મોટો સટ્ટો રમી રહ્યો છે પોતાના જીવન સાથે. તમે અને પાનની પિચકારીઓ મારી રહ્યો છે. તમે આ દૂષણ કરી રહ્યા છો અમદાવાદ શહેરને. રાજેશ, 1 મિનિટ. અમદાવાદ શહેરને તમે ચોખ્ખું બનાવવાની જગ્યાએ આવું કરો છો. આખું ગુજરાત વોન્ટ્સ ટુ નો. બોલો. ચશ્મા પહેરી લીધા છે. ચશ્મા પહેરતો આ શખ્સ આજે ઝડપાયો છે. બોલો શું? અહીંયા આટલામાં લેક ક્યાં હશે? સામે પાછળ પાછળ? ત્યાં મારે પેલું ડેડ બોડી ને નાખવું છે તો નાખી દેવાશે? એ ખ્યાલ નથી હો કે ક્યાં નંખાશે, કઈ આઈડિયા કરો. ઉભા રહો ને 1 મિનિટ. ના, અમને ખ્યાલ નથી. તમને બારગામ છે. बारगाम भी અહીંયા ना होत तो ख्याल आवत है. मुझसे शादी करोगी? मुझसे शादी करोगी? मूवी देखा है आपने? मुझसे शादी करोगी? नहीं देखा? थैंक यू. सुनो प्रैंक कर रहा हूँ, मजाक कर रहा हूँ. मेरा नाम है आरजे मीत, मैं रेडियो मिर्ची से हूँ. हाय बाय, थैंक यू. ના તમે વાત કરી ને કે સાતમ આઠમ ની અંદર તમને જુગાર રમવાનો શોખ છે. ના અમે સાતમ આઠમમાં ક્યાં રમીએ છીએ? તમે કીધું ને કે કોને ના ગમે. વરસાદનું પૂછ્યું હા તો પૈસાનો વરસાદ કોને ના ગમે? તમે કીધું જ કરો. પૈસાનો વરસાદ નહીં, તમે વરસાદની વાત કરી. તમને વરસાદ આવે તો ગમે કે ના ગમે? હા તમે હા પાડી ને, ગમે ને. એ જ પૈસાનો વરસાદ સાહેબ કોને ના ગમે. એવો જ આ વ્યક્તિ અત્યારે આપણી સાથે છે. આટલામાં નદી તળાવ જેવું કઈ હશે? લેક છે. તમે પાછળ બેસી હશો? મારે છે ને એકચ્યુઅલી એક ડેડ બોડી છે, એ ત્યાં પધરાવી છે નદીમાં, પાછળ ડેકી મૂકી છે. તો બતાવી જશો મને? તો આપણે 4 જણ ભેગા થઈ નાખી દઈએ. અરે આ ભાડ કયા રસ્તે જવાનું? ભાડ કયા રસ્તે જવાનું? ભાડ. મારી મમ્મીએ કીધું ભાડમાં જા. આ લોકો એમના જે અડ્ડો છે ત્યાં મને લઈ જવાની વાત કરી રહ્યા છે. તમારો અડ્ડો કેટલો જૂનો છે? ભાઈ અડ્ડો નહીં યાર, તમે મેં ક્યાં ખોટી વાત કરી? તમે શું કહેશો આના વિશે? ના ભાઈ યાર. તમે આરજે છો સાહેબ, અને મને ખબર છે તમે ચાલુ કરી દીધું છે. તમારી ગાડી બી ઓળખી ગયો છું, હું તમને રોજ જોઉં છું. બતાવો તમારો વિડીયો સાહેબ. દુબઈ ક્યાં? અરે દાદા, દુબઈ ક્યાં આવ્યું કાકા? આ છે દુબઈ ક્યાં? મને માફ કરો. સારું, જેટલા લોકો આ વિડીયો જોવે છે એમને ખાલી કહેવાનું છે કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરે. યસ સર. આપનું નામ જો ભૂલી ગયા, મીત નામ છે, ભૂલી ગયા. મિત આરજે છે આપણા, અને આ ચેનલ જે બી જોઈ રહ્યા છે તો સબસ્ક્રાઇબ કરો ફર્સ્ટ ઓફ ઓલ. અને થેન્ક યુ મિતભાઈ, તમે મને મળ્યા. દુબઈ માટે પણ તમારો ટોપિક શું હતો આજનો? ટોપિક એવો હતો કે તમે ઉભા રહ્યા, બસ છૂટા નથી. તમે પૈસા માંગવા ઉભા મેં તો કીધું આમની સાઈઝ જોઈને મેં કીધું સાહેબ નાસ્તો કરવા માંગે. સાંભળો, બેગમાં બોટલો ને એવું છે, એટલે કોઈ પકડે કરે તો ખાલી કઈ કહેતા નહીં. મારે મેન આનું જ કામકાજ છે, બોટલોનું હેરફેર કરવાનું લાગે. મને તમે ક્યાં લઈ જાવ છો? એ કોને? અહીંયા મારા બા પાસે. ક્યાં આગળ? ઉપર. ત્યાં લઈને જવાનું? એમને કહેવાનું નથી. આવી બીજી 10 બોટલો પડી છે મારી જોડે. આ તો શું પોલીસ પકડે ને તો ખાલી હું તમારું કહી દઈશ કે તમારું હતું ને હું તમારી સાથે આવું છું, તો મારે વાંધો ના આવે. હો આ બોટલોનું એટલું ચક્કર છે ને મારે કરવું શું એ સમજાતું નથી. હું તો થાકી ગયો છું. આ કામ જ હવે નથી કરવું. આ છેલ્લો ઓર્ડર લીધો એ લીધો. આ 30% લીધે લોકોના ઓર્ડર એટલા આવે છે ને, હા એ તો કરવાનું છું.
ગાડીઓ ને બાડીઓ એમને થોડી જોડાઈ ગઈ. તમે લો છો થોડું? અરે મને નથી જોતા તમે, હું ભગત માણસ છું, આ કામ હું નહીં કરું, તમે ઉતારી દો કે નહીં? અરે આશ્રમ રોડ છે એની પર જ આવી. તમે આશ્રમ રોડ જ જાઓ ને? ત્રાસ છે યાર આ. ગ્રાહક ગમે ત્યાં બોલાવે કરે, મારે અહીંયા હેરાન થવાનું થાય. એની પાસે લાઈવ લોકેશન નથી કે મોકલતો કઈ યાર, મારે પેલું આનું કામકાજ ને બોટલનું, આમાં બોટલ જ પડી ગઈ એટલે એમાં આ તકલીફ થાય કે ક્યાં કોઈ મળે ના મળે. વ્યવસ્થિત પકડો, ફૂટે નહીં અંદર. થોડું વ્યવસ્થિત. હા, ફૂટે નહીં અંદર, બોટલો છે 2 અને ગાડીમાં બીજી 10 પડી છે. જ્યાં ત્યાં બોલાવે કરે ને એમાં જવાન થાય. ક્લાયન્ટ બોલાવે એટલે જવું પડે, હોમ ડિલિવરીનું આપણે હોય એટલે. તમે લેશો ભાઈ? આવી ગયું પાર્ટી? હા, પાલડી આ સાઈડ છે. ખાલી કોઈ પકડે કરે ને તો જ ખાલી કહેવાનું, બાકી કંઈ નથી. આ ગલીઓમાં છે ને ચેકિંગ બેકિંગ બહુ હોય છે. તમે શું કહેશો? શું પોલીસ પકડે તો? ના ભાઈ ના, મારે મને ઉતારી દો પણ ઉતારી જ દઉં છું તમને બસ. આ સેટેલાઇટ આયા? अभी नहीं है सेटेलाइट भैया, अभी यहाँ रोको तुम गाड़ी. હા, 1 મિનિટ રોકવું, પણ આ જવું ક્યાં? આ તો આગળ રસ્તો જ નથી. તમે અહીંયા ઊભી રાખો, ઊભી રાખો. ઊભી તો રાખું, પણ પછી શું? હું ઉતરીને વાત કરું તમને. શું વાત કરશો? બસ. આમાં તો ભાઈ આગળ જવાનો રસ્તો જ નથી કઈ. અરે પણ તમે મને ઉતારો તો ખરા યાર. તો તમારી ગાડી તો ત્યાં પડી છે ને? હા તો એ તો હું જતો રહીશ. ઉભા રહો, તમને ઉતાર દઉં તમારું જ્યાં હોય ત્યાં. મારા બાને લેવા જવાનું છે. મને ઉતારી દો પેલા. ઉતારું. આ બોટલોનું એનું શું કરીશું? એ મારે શું જોવાનું? તમે મારે એવું હતું કે એક બલીનો બકરો મળી જાય પધરાઈ દઉં એમ. તમારે ખરી જ ગણતરી? ના ભાઈ ના. બકરો બનવાની? ઊભી રાખો અહીંયા. બસ આગળ ઊભી રાખું. આ ક્યાં આયા? ક્યાં આપણે? આ સિંધુ ભવન આવી ગયો? ના ભાઈ ના, વિકાસ. સિંધુ ભવન આવ્યો? અરે આ તો વિકાસ ગુરુ છે. કયો? વિકાસ ગુરુ છે. વિકાસ ગૃહ, ઘરનો વિકાસ. વિકાસ. આ તો કાચ ખુલ્યો. ઊભી રાખો કે તમે. બસ. સીધા જવું હતું? અરે તમે હા બસ ઉતારી દો અહીંયા. તમારી ગાડી ક્યાં પડી? અરે સામે તમે ઉતારી દો ને. તમને ગાડી છે ત્યાં ઉતાર દઉં ને? આ સાઈડ? અહીં પોલીસ કઈ ચેકિંગ નથી હોતું? સાઈડમાં કરજો. હા, અહીં કઈ પકડતું કરતું ને. ક્યાં લેવાનું? ક્યાં આપણે? સાઈડ મૂકી રાખજો. પાલડી ક્યાં છે? આ સીધા. હા, ભાઈ સાઈડ મૂકી રાખજો. તમે કીધું ને કે લઈ લેવું. એને આપણે મારા આ સાઈડ જવાનું. તમે કીધું આમ જવાનું છે હમણાં? મારે આ સાઈડ જવાનું છે. એવું છે? મારે આપણે સુધી જવાનું છે. શું વાત કરો છો? હા, તો મારે પાલડી ક્યાંથી જવાનું? સીધા આ 4 રસ્તા આવે. તમે ગભરાઈ ગયા? હા. સાંભળો, મારું નામ છે આરજે મીર, હું રેડિયો મિર્ચીમાંથી આવું છું. મજાક કરી રહ્યો છું. અંદર પાણીની બોટલ. ડરી ગયા ને તમે? હા, હું ડરી ગયો. તમે ડરી ગયા લાગો છો. અરે આ તો કામમાં લાગવાનું છે. બસ અહીંયા મૂકી દો આગળ. અહીંયા કે આગળ? આ રિક્ષા પડી છે ને બસ ત્યાં રિક્ષાની પાછળ. રિક્ષાની પાછળ? હા ચાલશે, અહીંયા ચાલશે. અહીંયા ચાલશે? હા ઉતારી દો. તો બાને લેવાનું શું કરું? હા તમે ખોલો તો ખરા દરવાજો. આ જોખમવાળું કામ અમે ના કરીએ. શું કહ્યું? આ જોખમવાળું કામ ના કરીએ અમે. પાણી નથી. હા, નહીં પીવો, તમને નહીં વિશ્વાસ આવે, પણ મજાક કરતો હતો, કોઈ ચિંતા ના કરો. ઓકે. અહીં કેમેરા ચાલુ છે, જુઓ. Prankman, MIT, Prankman, MIT, MIT.